સ્કૂલ ચલે હમ આ સ્લોગનો તો બહુ થયા, પરંતુ જ્યાં પાઠ્યપુસ્તકો જ ઉપલબ્ધ ન હોય ત્યાં કેવી રીતે ભણવું? વાત છે રાજકોટના જસદણની કે જ્યાં હજુ સુધી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક મળ્યા નથી। જસદણ તાલુકાની શાળાઓમાં હજુ સુધી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃતના પાઠ્યપુસ્તકો વિદ્યાર્થી પાસે નથી। જિલ્લા પંચાયતના સદસ્યએ ઉઠાવેલા સવાલમાં વિગતો આવી બહાર, જેમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પુસ્તકો પૂરા પાડવા અંગે સભ્ય મનસુખ સાકરિયાએ રજૂઆત કરી છે। હવે સવાલ એ થાય છે કે સત્ર શરૂ થયાના આટલા મહિનાઓ બાદ પણ પુસ્તકો કેમ પહોંચ્યા નથી? પુસ્તક વગર ભણતરમાં વિદ્યાર્થીઓનું ઘડતર કેવી રીતે થશે તે પણ સવાલ। પુસ્તકો મળેલ નથી તો મારા ધ્યાને એ આવ્યું કે 6 થી 8 માં હિન્દી અને અંગ્રેજીના પુસ્તકો હાલ જે મળેલ નથી। સરકાર શ્રી સુધી એ વાત પહોંચાડવી છે કે ભાઈ ગામડાની અંદર હજુ હાલ મારા વિસ્તારની અંદર જસદણ અને વિછિયાના વિસ્તારની અંદર મારી ભાડલા જિલ્લા પંચાયતની આજુબાજુના ગામડાઓમાં 17 ગામ મારે જિલ્લા પંચાયતમાં છે, એમાં માત્ર 2 થી 3 ગામની અંદર પ્રાઇવેટ સ્કૂલ છે। બાકીના બધા જ બાળકો છે એ સરકારી સ્કૂલની અંદર હાલ અભ્યાસ કરી રહ્યા છે, તો ત્યાં 6 થી 8 માં તમારી પાસે પુસ્તકો નથી। તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે ધોરણ 7 માં પુસ્તકોની ઘટ છે। પુસ્તકોની ઘટ પાછળ કોમ્યુનિકેશન ગેપને શિક્ષણ અધિકારીએ જવાબદાર ગણાવ્યું છે। જે તે સમયે તાલુકામાંથી પુસ્તક મંડળ પાસે કોમ્યુનિકેશન ન થતા પુસ્તકો ન મળ્યા। હવે શિક્ષણ અધિકારીએ કહ્યું કે હવે વહેલી તકે વિદ્યાર્થીઓને મળી જશે પુસ્તકો। 7મા ધોરણના હિન્દીના પુસ્તકો કહીએ તો 700 જેટલા પુસ્તકોની હિન્દીની ઘટ હતી, પરંતુ આ ઘટ જે છે એ કોમ્યુનિકેશન ગેપના હિસાબે રહી જવા પામી હતી। જે તે સમયે તાલુકામાંથી પાઠ્યપુસ્તક મંડળ સાથે કોમ્યુનિકેટ કરી લેવામાં આવ્યું હોત તો એ પાઠ્યપુસ્તકો એમને ત્યાં પૂરા પડી ગયા હોત। આ પાઠ્યપુસ્તકો માટે પાઠ્યપુસ્તક મંડળ સાથે કોમ્યુનિકેશન કરી દેવામાં આવ્યું છે। આજે જ પાઠ્યપુસ્તકો ત્યાં ગાંધીનગરથી પાઠ્યપુસ્તક મંડળથી નીકળી જવાના છે અને આજે રાજકોટ જિલ્લામાં આ પાઠ્યપુસ્તકો આવી જવાના છે।